કોલંબિયાની મેગ્ડાલેના નદીમાં રહેલા 80 હિપ્પોપોટેમસને ત્યાંની સરકાર દ્વારા મારી નાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ વન્યજીવોને બચાવવા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અનંત અંબાણી અને તેમના વાઇલ્ડલાઇફ રેસ્ક્યુ સેન્ટર વંતારાએ કોલંબિયા સરકારને સત્તાવાર અપીલ કરી છે. તેમણે આ આદેશ પર રોક લગાવવા અને તમામ 80 હિપ્પોપોટેમસને સુરક્ષિત રીતે ગુજરાતના જામનગર સ્થિત વંતારામાં કાયમી રહેઠાણ આપવાનો પ્રસ્તાવ મૂક્યો છે. જો કોલંબિયા સરકાર આ પ્રસ્તાવ સ્વીકારશે તો આ વૈશ્વિક સ્તરે પ્રાણીઓનું સૌથી મોટું અને જટિલ સ્થળાંતર બની રહેશે. આવા જ તમામ લેટેસ્ટ અપડેટ માટે જોતા રહો વડોદરા ટુડે ન્યૂઝ. નવું વર્ષ એટલે કે વિક્રમ સંવત 2082ના શરૂઆતથી વડોદરા ટુડે ન્યૂઝ ચેનલના ગુજરાત રાજ્યના તમામ શહેરના તાલુકા જિલ્લાના દર્શક મિત્રોને ખાસ વિનંતી કે અમારા વડોદરા ટુડે ન્યૂઝના તમામ સમાચાર જોવા માટે હવે અમારા ફેસબુક, યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામના પેજને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને કોઈપણ સમાચાર અને જાહેરાત અને તમારા વિસ્તારમાં કોઈપણ જાતની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલતી હોય અને ભ્રષ્ટાચારની પોલ ખોલવી હોય તો અમારા વોટ્સએપ નંબર 9687328624 અથવા તો 9687906224 પર સંપર્ક કરવા વિનંતી.